व्योमवद्व्यापितोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। आवतीकालनो पवित्र दिवस एटले के अपरा एकादशीनो दिवस। महीनानी अंदर आवती बे एकादशी के जेनो आध्यात्मिक अनेक शारीरिक रीते अनेक मानसिक रीते ए घणा बधा फायदाओ थता जोवा मळे छे। आम कही शकाय कि आध्यात्मिक अनेक शारीरिक उन्नतिनो मार्ग एटले एकादशी, जे आपणने वर्ष दरमियान 24 જોવા મળે છે અને અધિક માસની અંદર બીજી 2 એકાદશી હોય છે। તો આજના પ્રવચનની અંદર આપણે અપરા એકાદશીની તો પૌરાણિક વાત સાંભળવી નથી, પરંતુ આજના દિવસે આ એકાદશી જે આપણે આવતીકાલે કરવાના છીએ તો એક આધ્યાત્મિક અને એક શારીરિક રીતે એ કેટલી લાભદાયી છે, ફળદાયી છે અને કેવી રીતે વ્રત કરવામાં આવે તો એનું યથાર્થ ફળ આપણને પ્રાપ્ત થાય, તો એની વાત આજના દિવસે આપણે કરવાના છીએ। તો આમ તો આ એકાદશી એ કોઈ બંધન નથી। ખરેખર તો હિન્દુ ધર્મની અંદર જે તહેવારો આપવામાં આવ્યા છે ને, આ તહેવારો પાછળ કંઈક ને કંઈક તો મર્મ સમાયેલો જોવા મળે જ છે। ખરેખર એકાદશી બધાઈને કેવું લાગે છે કે ભૂખ્યા રહેવાનો દિવસ છે, પરંતુ ખરેખર એ માત્ર ભૂખ્યા રહેવાનો દિવસ નથી, પરંતુ આપણને ભગવાને આપેલી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું આપણું મન, એટલે કે ઇન્દ્રિયોને વશ કરીને ભગવાનને આપણે નજીક કઈ રીતે જઈ શકીએ, તો એ માટેનો એક પવિત્ર અવસર છે, પવિત્ર તહેવાર છે। અને જો આપણે સારી રીતે આપણી એકાદશી કરવામાં આવે એ અભ્યાસથી એ આપણે 365 દિવસ એ આપણે ભગવાનના સમીપ રહી શકીએ છીએ। ખરેખર તો આ એકાદશી એક જીવન ઘડતરનો પણ પાયો કહી શકાય, કારણ કે આપણામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા, તૃષ્ણા, અહંકાર, મમત્વ જેવા ગુણો છે, જે આસક્તિઓ છે, જે આમ દેખાતું નથી કારણ કે આંતરિક શત્રુઓ છે, અંતકરણથી શત્રુ ઉત્પન્ન થયેલા છે। તો કાબુ મેળવવા માટે એક આમ સચોટ અને એક શાસ્ત્રોક્ત પ્રક્રિયા એ આપવામાં આવેલી છે, અને એ એકાદશીના દિવસે એ શક્ય છે। તમે જો શાસ્ત્રોનો આપણે આધાર લઈએ ને, તો ભગવાન સ્વામિનારાયણે પણ એમની પરાવાણી સમાન એવો વચનામૃત ગ્રંથની અંદર એમને એકાદશીનો એક જે મૂળભૂત સિદ્ધાંત છે એની સ્પષ્ટ સમજ આપેલી છે। સાથે સાથે કોઈ પણ તમે શાસ્ત્ર જો હિન્દુ ધર્મની અંદર, અન્ય ધર્મની અંદર પણ આ એકાદશી ભલે કહેવામાં નહીં આવતી હોય, પણ એ ત્યાં પણ ઉપવાસનું મહત્વ તો આપવામાં આવ્યું જ છે। એટલે આમ જોઈ શકાય વૈજ્ઞાનિક રીતે અને એક આધ્યાત્મિક એક સમન્વય એટલે એકાદશીનો આ પવિત્ર દિવસ। ખરેખર તો શારીરિક સ્વાસ્થ્ય માટે પણ, પાચન તંત્રને આરામ અને માનસિક શાંતિ માટે એક ઈશ્વરનું સ્મરણ એ આપણે કરીએ તો આમ કહી શકાય કે બંનેનો અનોખો સંગમ એટલે એકાદશીનો એ આ પવિત્ર દિવસ। તો ખરેખર દરેક વ્યક્તિને જે માનસિક શાંતિ જોઈએ છે, દરેકને સુખ અને આનંદમાં જીવન જીવવું છે, બધાને નિરોગી જીવન જીવવું છે, તો એના માટેનો શ્રેષ્ઠ ઉપાય એ આ એકાદશીનો છે। એ જ એકાદશી જે આપણે એક કરવાના છીએ આવતીકાલે, એ છે અપરા એકાદશી। આવતીકાલે તો આપણે સભાની અંદર એ અપરા એકાદશીનો મહિમા અને પૌરાણિક વાત સમજવાના છીએ પુરાણોની આધારે, કારણ કે 18 પુરાણની અંદર આ એકાદશીની પૌરાણિક વાત આપવામાં આવેલી છે, અને એક એકાદશી આપણને કંઈક ને કંઈક તો શીખવે જ છે। પરંતુ આજે આ એકાદશી જે આપણે આવતીકાલે કરવાના છીએ, કેમ ભગવાનને અત્યંત પ્રિય છે અને પવિત્ર તહેવાર છે, તો આપણે પ્રથમ એની એક વાત કરીએ તો જો ખરેખર એકાદશી હિન્દુ ધર્મનો એક અત્યંત પવિત્ર તહેવાર છે, કારણ કે ભગવાનને પોતે પ્રિય છે, અને આ દિવસે કરેલી ભક્તિનું તે વિશેષ ફળ
આપણને આપણા ઈષ્ટદેવ ભગવાન આપતા જ હોય છે. તમે જુઓ કે આપણા પ્રાચીન શાસ્ત્રો હોય, ઋષિ મુનિઓ હોય કે સંતો મહંતો હોય, તો એમને વારે ઘડીએ એકાદશીના વ્રતનો અપાર મહિમા ગાયો છે, જે જીવાત્માના એક આત્યંતિક કલ્યાણ માટે જ છે. અને આપણે સર્વ કોઈની એક જ તે વિચાર છે કે મારે મારા જીવનું કલ્યાણ કરવું છે, એટલે કે આત્મકલ્યાણ કરવું છે. તો આત્મકલ્યાણ કરવા માટે શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે ભગવાન અને ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને જો આપણે મંડ્યા રહીએ ને, તો ખરેખર આપણું આત્યંતિક કલ્યાણ શક્ય છે. કારણ કે ઘણા બધા કેવું કહે છે કે આ તો ભાઈ બસ એમનામ પરંપરા ચાલી આવે છે વર્ષોથી, એટલે 15 દિવસે એકાદશીનું વ્રત કરવું જોઈએ. પણ એમ નહીં, આ પરંપરા નથી, આ એક સાધના છે. અને એ સાધનાથી આપણે સાક્ષાત્કાર સુધી આપણે પહોંચવાનું છે. એટલે આ કોઈ સામાન્ય રૂઢિ કે સામાજિક કોઈ પરંપરા નથી, પણ આત્મા છે એને આપણે પરમાત્મા સાથે જોડવું છે. તો એના માટેની એક આ જીવંત જાગૃત સાધના છે. અને જે સાધના કરે છે આ, તો એ પોતે પહોંચી શકે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે ઘણી વખત સમજાવતા કે આ દિવસે દુનિયાવી વિચારો અને વ્યવહારો છોડીને છે ને આપણે સંપૂર્ણપણે ભગવાનના સ્વરૂપમાં લીન થવાનો છે ને પ્રયાસ કરવાનો છે. અને ખરેખર જો નિષ્ઠાપૂર્વક ને નિયમબદ્ધ રીતે જો આ એકાદશીનું આપણે વ્રત કરતા હશું, તો ભૂતકાળમાં એ રહેલા તમામ દોષો પણ દૂર થાય છે. અને એક જીવનની અંદર એક નવી પવિત્રતાનો સંચાર થાય છે. અને એક વખત આપણામાં પવિત્રતા આવે અને એ જ પવિત્રતાના બળથી એ આપણે જીવનના દરેક ક્ષેત્રની અંદર સાચી ભાવનાથી આપણે આગળ વધી શકીએ છીએ. એટલે ખરેખર આ વ્રત રહ્યું ને, એના દ્વારા ભક્ત ભગવાન પ્રત્યે પોતાનો પ્રેમ અને એક સંપૂર્ણ સમર્પણ વ્યક્ત કરે છે. એટલે કે જે આમ કહી શકાય ભક્તિ માર્ગનું પ્રથમ પગથિયું કહેવાય. કારણ કે એક માનસિક રીતે, એક શારીરિક રીતે, એક આધ્યાત્મિક રીતે, એક લૌકિક રીતે આપણે ભગવાનને સમર્પિત થયા. અને એ સમર્પિત થવાનો ભાવ આપણને ક્યારે લાગે કે જ્યારે આપણે ભગવાન અને સંતની આજ્ઞાનું અક્ષરશ પાલન કરીએ ને, ત્યારે સમર્પણ સાચું કહેવાય. પ્રથમ જ તે આપણે શારીરિક ફાયદાઓ વિશે વાત કરીએ તો જો વિજ્ઞાન અને સ્વાસ્થ્યનો સમન્વય એકાદશી છે, ઉપવાસ છે. કારણ કે પાચન તંત્રને આરામ મળે છે, એક આંતરિક શુદ્ધિ પણ થાય છે, અને આપણા જીવનની અંદર, આપણા શરીરની અંદર એક સ્ફૂર્તિ અને એક નિરોગીતા પણ આવે છે. એટલે આમ કહી શકાય કે આ ધાર્મિક માન્યતા નહીં. તમે જો આજના મોટા મોટા જે ડૉક્ટરો છે, વૈજ્ઞાનિકો છે, એમને ઉપવાસના શારીરિક અને માનસિક ફાયદાઓ સંપૂર્ણ સ્વીકાર કરે છે. એટલે આ કોઈ હવામાં વાત નથી. એમના એ સાયન્ટિફિક રિસર્ચો એ પ્રૂવ કરે છે કે ખરેખર એ મહિનાની અંદર 2 ઉપવાસ કરવાથી એ ડિટોક્સ પ્રક્રિયા થાય છે, કે જે આપણામાં રહેલા અશુદ્ધિઓ છે એને દૂર કરે છે. કારણ કે તમે જુઓ કે જેમ કોઈક મશીનગીરી હોય, હવે સતત ચાલતી હોય, હવે એને આરામ ન મળે તો એ બગડી જાય છે. એમ આપણે રોજબરોજ એ ખોરાક પચાવવાની અંદર, હવે એ કાર્યની અંદર આપણું પાચન તંત્ર વ્યસ્ત હોય, તો આપણે એને આરામ તો આપવો જોઈએ ને. હવે એને આરામ ક્યારે મળે? કે જ્યારે આપણે ઉપવાસ કરીએ ત્યારે પાચન તંત્રને આરામ મળે. હવે ચાલુ ગાડીએ કંઈ રિપેરિંગ ન થાય, ગાડી બંધ કરવી પડે. એમ એકાદશી આપણે કરીએ છીએ તો ત્યારે આપણું પાચન તંત્ર એ બંધ થઈ જાય છે. બંધ થાય છે એટલે એ જે રિપેરિંગ કામકાજ કરવાનું હોય એ થઈ જાય છે. કારણ કે શરીરની એક આંતરિક શુદ્ધિમાં ડિટોક્સિફિકેશન, એટલે કે અન્નનો ત્યાગ કરવાથી શરીરમાં જમા થયેલ જે નકામા ઝેરી તત્વો હોય ને, એનો નાશ થાય છે. અને શરીર અંદરથી આમ સંપૂર્ણ શુદ્ધ બને છે. અને જો તમે નિયમિત એકાદશી કરતા હોય તો પાચન ક્રિયા સિવાયના અવયવોનું સમારકામ થઈ જાય છે. એટલે આપણું શરીર છે એ નિરોગી અને સ્વસ્થ થઈ જાય છે. અને પહેલું સુખ તે જાતે નર્યા. દુનિયાની અંદર પહેલું સુખ કયું? સામેવાળો વ્યક્તિ આનંદિત રહે એ નહીં, તમે પહેલાં આનંદિત રહો, તમારું શરીર નિરોગી રહે ને, એ પહેલું સુખ છે. અને બીમારીઓ સામે લડવા માટે આપણે આવી એકાદશીઓ પણ કરવી જોઈએ. એટલે આમ કહેવાય કે બંને હાથમાં લાડવા. આધ્યાત્મિક રીતે તો ફાયદાઓ થતા જોવા મળે જ છે, પણ સાથે સાથે એક લૌકિક શારીરિક રીતે પણ આપણે સ્ફૂર્તિદાયક આપણે હળવાશ અને તાજગી આપણે અનુભવીએ છીએ. અને દરેકને લાંબુ
અને નિરોગી જીવન જીવવું છે. તો એના માટે એક સંતુલન માટે આપણે એકાદશી કરવી જોઈએ. ખરેખર તો પ્રમુખ સ્વામી મહારાજ એમ પણ કહેતા કે શારીરિક ભૂખ મરો, જેને લંઘન કહેવાય, એના વિરુદ્ધ આપણે છે ને એક સાચો એક આધ્યાત્મિક ઉપવાસ કરીએ. આજે તમે જો એકાદશી એટલે બસ ખાઈ પીને જલસા કરવાના. ફરાળી મંચુરિયમ, ફરાળી ઢોસા, ફરાળી પૂરી, ભાખરી, બધું આપણે ફરાળ કરતા ગયા. પણ ખરેખર ઉપવાસનો મતલબ શું થાય? ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું, એટલે કે પરમાત્માની સમીપ રહેવું, પરમાત્માની નજીક રહેવું. આપણે ભૂખ્યા રહેવું એમ નહીં, એ શારીરિક લંઘન જ કરીએ. ઘણી વખત આપણે તમે જુઓ કે એકાદશીના દિવસે આખો દિવસ ઘણા વખત આપણે નથી પણ જમતા, વાત સાચી છે, પણ આપણું મન રહ્યું એ સતત ભૌતિક પદાર્થો હોય કે આ દુનિયાવી બધી બાબતો હોય તો એમાં જો ભટકે ને તો એને વ્રત ન કહેવાય, એને શારીરિક ભૂખમરો કહેવાય, એને લંઘન કહેવાય. પછી એકાદશીના દિવસે તે આખો દિવસ એ સ્વાભાવિક રીતે આમાં આમાં જ તે આપણે ફોનની અંદર હોય, કેવા વિચારોની અંદર, વર્તનની અંદર, વાણીની અંદર એનો સંયમ ન હોય તો એ શારીરિક લંઘન જ કહેવાય. એટલે આપણને આંખ, કાન કે આપણી ઇન્દ્રિયો રહીને એ બધી વિષયોમાં જતી તો નથી રહેતી ને જો જતી રહેતી હોય તો એને સાચો ઉપવાસ ન કહેવાય. સાચો ઉપવાસ કોને કહેવાય? ભગવાનની સમીપ જવું ને એને સાચો ઉપવાસ કહેવાય. ઉપ એટલે નજીક છે, વાસ એટલે રહેવું, પણ કોની નજીક? વિષયોમાં, આસક્તિઓમાં, વાસનામાં નહીં. ઉપવાસનો સાચો ને ગહન અર્થ તો એ છે કે બધું અન્ન તો છોડવું જ, તે સાથે સાથે પરમાત્માની નજીક આપણે વાસ કરવાનો છે, એને ઉપવાસ કહેવાય. અને ખરેખર ઉપવાસના દિવસે અનાજ છોડવાની સાથે સાથે મનને તે બધા દુનિયાવી જે વિચારો આવે છે તો એ બળજબરીથી છોડાવીને ભગવાનના ધ્યાનમાં, સ્મરણની અંદર પરોવું ને એને સાચું વ્રત કહેવાય. અને જીભથી અન્નનો ત્યાગ કરવો એટલું પૂરતું નથી પાછું એકાદશીના દિવસે. આંખ હોય, કાન હોય, નાક હોય, જે ઇન્દ્રિયો છે એને ઉપવાસ કરાવવાનો છે. અને આખો દિવસ મનમાં એ જ દ્રઢ વિચાર ચાલવો જોઈએ કે મારે આજે મારા ભગવાનને, મારા ગુરુને રાજી કરવા છે અને એના માટે જ આ ઉપવાસ કરું છું. તો જો એવો હેતુની સ્પષ્ટતા હશે ને તો ખરેખર એ ખોરાકની શુદ્ધિની સાથે સાથે વિચારોની શુદ્ધિ પણ આવી જશે. અને એ જ પાયાનો આધ્યાત્મિક આપણો સિદ્ધાંત છે ને એકાદશીના વ્રતનો સૌથી મહત્વનો વિચાર છે. અને એ વિચારથી જ તે આપણા જીવનની અંદર એક એવી બળ, બુદ્ધિ અને શક્તિ પણ આવશે. અને એકાદશીના દિવસે એ પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણી વખત કહેતા કે આપણે આના દિવસે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાવાનું છે, નહીં કે લૌકિક પ્રવૃત્તિઓ સાથે. આ એકાદશીના દિવસે બને એટલું વધુમાં વધુ કથા વાર્તા કે આપણે શ્રવણ ભક્તિ કરીએ. કારણ કે તમે જુઓ કે નવધા ભક્તિની અંદર કથા વાર્તાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તો આપણે એકાદશીના દિવસે વિશેષ આપણે સમય ફાળવીને મંદિરે જઈએ અથવા આપણે ઘરમાં બેસી રહીએ પણ ભગવાનની કથા વાર્તા સાંભળીએ અને એનું થોડુંક ઊંડું મનન કરીએ. બીજું, આપણે નિયમ ધર્મની દ્રઢતા એકાદશીના દિવસે રાખીએ. કારણ કે આ દિવસે કોઈનું ખરાબ ન થાય, વિચારાય નહીં, કોઈની નિંદા ન થાય. તો એવા અત્યંત નિયમ ધર્મયુક્ત આપણે ચુસ્તપણે પાલન કરવું પડશે. આપણે એમ પણ કરી શકીએ ધ્યાન કે માનસી પૂજા. કારણ કે બધી જ ઇન્દ્રિયો શાંત કરીને, આંખો બંધ કરી ભગવાનના એક દિવ્ય સ્વરૂપનું આપણે ધ્યાન ધરીએ, હૃદયપૂર્વક માનસી પૂજા કરીએ તો અવશ્ય એ આપણા જીવનની અંદર એ ઘણી બધી એક માનસિક રીતે શાંતિનો અનુભવ થઈ શકે છે. અને ભજન, ધૂન અને કીર્તન દ્વારા પણ એ આપણે મનને ભૌતિક વિચારોમાંથી પાછા એ આપણે લાવી શકીએ છીએ. અને નામ સ્મરણ કરીએ, આપણે ભગવાનની માળા ફેરવીએ, સમય મળે એટલું કામ કરીશું. જો નવરું મન નખો દ્વાળે, એકાદશીના દિવસે રજા હોય અને બીજું ત્રીજું આપણે ફોન લઈને આપણે બેસી જતા હોઈએ તો પછી આપણો ઉપવાસ યથાર્થ રીતે સાચો ન કહી શકાય. અને જો સમય વધુ મળે તો આપણા શાસ્ત્રોનું પણ ઊંડાણપૂર્વક આપણે વાંચન કરવું જોઈએ. સ્વામીની વાતો હોય, વચનામૃતો હોય કે જીવન ચરિત્રો હોય. કારણ કે આ શાસ્ત્રોનું વાંચન રહ્યું ને એક જીવના કલ્યાણનું આપણને જ્ઞાન આપે છે. ને એક વખત જ્ઞાન હોય, જ્ઞાન આવે ને તો આપણને સાચી દિશા પણ મળે છે. એટલે ખરેખર આપણા જીવનની અંદર એક મન અને ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાની પ્રક્રિયા આ એકાદશીના દિવસે આપણે કરવાની છે. એક સંયમ અને શિસ્ત સાથે જીવન જીવવાનું છે. કારણ કે
આધ્યાત્મિક માર્ગની અંદર સુરક્ષિત રીતે આગળ વધવા માટે, મનને ખોટા માર્ગે ભટકતું અટકાવવા માટે નિયમો અત્યંત જરૂરી છે. ઘણા બધાને એવું પણ લાગે છે કે આ ખરેખર નિયમોમાં અમે રહીએ નહીં, પણ જો યાદ રાખવું કે આપણે દિવસ દરમિયાન નિયમોનું તો પાલન કરીએ જ છીએ, અને જાણતા કે અજાણતા એ નિયમોનું પાલન કરવાથી જ એ આપણું કામ પણ સારી રીતે થાય છે. તો એક આધ્યાત્મિક જો ભગવાનને સંતે આપેલા જો નિયમોનું આપણે પાલન ન કરીએ તો ખરેખર તો એ આપણા જીવનની અંદર એ આપણે આગળ એટલા બધા ન વધી શકીએ જેટલા આપણે આગળ વધવું છે. ખરેખર તો મનનો તમે જો મૂળ સ્વભાવ કેવો છે, એકાદશીના દિવસે તો અનુભવ કરીએ જ છે, પણ બીજા બધા દિવસોમાંય તે કે સતત એ સ્વભાવ પ્રમાણે વિષયો તરફ દોડે છે. તો જો ઉપવાસ અને કડક નિયમો હશે ને તો ચંચળ મન ઉપર એ બ્રેક લગાવવાનું કામ કરે છે. તો સંયમથી આપણે આ એકાદશીનું વ્રત કરીએ. અને બીજું કે જ્યારે આપણે શારીરિક રીતે અન્નનો ત્યાગ કરીએ છીએ અને મનને રોકીએ છીએ, ત્યારે ધીમે ધીમે આંતરિક શત્રુઓ એ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર એ બધાય તે નિર્બળ બને છે. અને એ વિજય રહ્યો ને એ વિજય જ તે આપણને આગળ પણ વધારે છે. બીજું એક ધ્યાન એ પણ રાખવું કે મનના વિરોધનો આપણે સામનો કરવાનો. નિષ્કાન સ્વામીએ મનગંજન નામનો ગ્રંથ લખ્યો છે, તો આપણને ખ્યાલ છે કે એક બાજુ નિજ મન છે ને એક પરતક મન છે. એક સ્વાભાવિક રીતે પરતક મનનો સ્વભાવ જ છે કે એને ભગવાન ભજવા જ નથી, એને વિષયો બાજુ જ જવું છે. બીજું સત્સંગી મન છે, અને એ સત્સંગી મન એ ભગવાન તરફ એને જવું છે. તો આપણે મનને પહેલાં વશ કરીએ. એ મનને વશ જ્યારે કરીશું ને ત્યારે ખરેખર આપણા જીવનની અંદર એ જ્ઞાન પ્રાપ્ત થશે. એક દ્રઢતાપૂર્વક આપણે સંયમ રાખીશું તો ખરેખર આપણામાં શક્તિ આવવાની જ છે. એટલે મનના વિરોધનો થોડોક સામનો કરીએ આજના દિવસે, કારણ કે એકાદશીના દિવસે કરીશું તો બીજા બધા દિવસોની અંદર પણ એ આપણને એવી બુદ્ધિ અને એવી શક્તિ અને પ્રેરણા મળવાની જ છે. અને બીજું કે એકાદશીના દિવસે તે બીજા દિવસોની અંદર તે ખોટી આદતોથી આપણે કાયમી એક મુક્ત થઈએ, કારણ કે નિયમિત એકાદશી અને નિયમોના આગ્રહથી જીવનમાંથી ખરાબ ટેવો, વ્યસનો, દુર્વ્યવહાર આપોઆપ છૂટી જાય. અને સાચી શૂરવીરતા તો એ જ છે કે આપણે એ બધી ખરાબ ટેવોમાંથી બહાર આવીએ. એ 5 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયોને એ વશમાં આપણે વર્તાવી શકીએ. અને એવા શૂરવીર થઈએ ને તો જ તે આપણા જીવનની અંદર એ એકાદશી આપણે યથાર્થ રીતે. બાકી જો મન તો ચંચળ છે, નીલ વાંદરા જેવું છે. વાંદરો હોય નીલ, અને એ પોતે એક ડાળમાં બીજા ડાળમાં ત્રીજા ડાળે જાય, અને એમાં એને દારૂ પાવતો એમ મનને વિષયોમાં તો છે જ તેને, બાકી એને ઉમેરો વિષયો તો કેટલું મન ગાંડું થાય. ગઢડાનું તમે પ્રથમનું તમે જો વચનામૃત એક, તો એની અંદર તે શ્રીજી મહારાજે સ્પષ્ટ એ વાત કહી દીધી છે એકાદશી સંબંધિત. પ્રમુખ સ્વામી મહારાજ તો સ્પષ્ટ કહે છે કે આ સિદ્ધાંતો કોઈના મનની કંઈ ઉપજ નથી, પણ શ્રીજી મહારાજે પોતે કહેલા છે. ગઢડા પ્રથમ પ્રકરણનું તે સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે જીવે પોતાનું આત્યંતિક કલ્યાણ કેવી રીતે કરવું. તો એ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કીધું છે કે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો ઉપર એ આપણે એક સંયમ રાખવાનો છે, એક આપણે કડક નિયમન રાખવાનું છે. અને જો એ નહીં રાખીએ તો એ કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક ઉન્નતિ એ થવાની નથી, અસંભવ બાબત છે. અને એટલે જ તે જે ભક્ત ભગવાનના વચનને જે પરમ સત્ય માનીને પોતાના મનમાં એ ધાર્યા મૂકીને ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવે ને એને જ સાચો ભક્ત કહેવાય. અને એ સાચો ભક્ત થવા માટે આપણે એવી રીતે એકાદશી કરવાની છે. એક આધ્યાત્મિક રીતે પણ એક ઉદાહરણ આપણે જોઈએ ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર આ દુનિયાવી વેપારી શા માટે. કારણ કે ઘણા બધા રીતે આપણને એવું લાગે છે. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા એક દ્રષ્ટાંત આપતા કે એક વેપારી છે ને હંમેશા એક વિચાર કરતો હતો કે એનો ક્યાં વ્યવહાર કરે કે જે સૌથી વધુ એને આર્થિક નફો થાય, ફાયદો થાય, નકરો સતત એનો જ વિચાર કરે. તો જો દુનિયાવી વેપારમાં વ્યક્તિ કોઈ પણ ભોગે એ નુકસાન અટકાવવા માટે દરેક ક્ષણે લાભ મેળવવા માટે કેટલો જાગૃત છે, કેટલો સક્રિય છે. દરેક ક્રિયાની અંદર એને ધંધાકીય રીતે એ દુનિયાવી વેપારી હોય ને પોતે વિચાર કરતો હોય છે. પણ આપણે પણ એવી જ રીતે ભગવાનના માર્ગમાં એક ચતુર વેપારીની જેમ
એવો વિચાર કરવાનો છે કે આપણે કયા કાર્યથી આપણો આધ્યાત્મિક નફો વધે. એ નકામી દુનિયાવી વાતો હોય, ક્રોધ હોય, ઈર્ષા હોય, અભાવ અવગુણ પાછળ આપણે પડીએ તો એ ખરેખર તો આધ્યાત્મિક નુકસાન છે. પણ આપણો સમય ફક્ત ભજન અને સત્સંગમાં જો રોકાણ થાય તો એ આપણે સાચા વેપારી કહી શકીએ. એટલે કે દરેક ક્રિયાની અંદર ભગવાનનું અનુસંધાન. એ વેપારી જેમ ખાતા પીતા હરતા ફરતા બેઠતા ઉઠતા ધંધાનો જ વિચાર કરે છે ને, એમ ભક્ત સાચો હોય ને તો દરેક ક્રિયાની અંદર એ સતત ભગવાનનું એ ભજન કરે છે, સતત સ્મરણ કરે છે. અને દુનિયાવી સંપત્તિ તો અહીંયા જ રહી જવાની છે. તમે ગમે એટલું ભેગું કરો પણ ભગવાનની ભક્તિરૂપી જે કમાણી હોય એ તો એ આપણી સાચી અને શાશ્વત સંપત્તિ બને છે. અને એ જ આધ્યાત્મિક માર્ગની અંદર એ આપણે આગળ એનાથી વધીએ છીએ. એટલે એક વાત આપણે આ પણ ધ્યાન રાખવાનું. અને બીજું કે મનમતનો ત્યાગ અને ભગવાનમાં આપણે એ અટલ વિશ્વાસ રાખવાનો છે. કારણ કે ભગવાનનો માર્ગ કેવો છે? એ તો સુરાનો છે, શૂરવીરનો છે, એ ઢીલા પોચાનું કામ નહીં. તો હવે આપણે ધ્યાન રાખવાનું કે ખરેખર આપણે કેવા માર્ગ ઉપર છીએ. કારણ કે આપણે જો મન ગમતું કરતા હોય, મનમત એટલે શું? મનમત થઈને કોટી આપણે સાધન કરીએ તો શૂન્ય છે. પણ ભગવાન અને સંતના એક વચન પ્રમાણે કરીએ તો એ ખરેખર લાખ ને કરોડ અનંત ગણું કહી શકાય. એટલે આપણા જે મનને ગમતા હોય ને એવા નિર્ણયો લેવાને બદલે આપણે સત્પુરુષ અને ભગવાનના વચનમાં વિશ્વાસ રાખીને સંપૂર્ણ આપણે સમર્પિત થવાનું છે. પ્રતિકૂળતા આવશે. આવતીકાલે જે અપરા એકાદશી છે તો એવું થશે, અન્ન નહીં મળે એટલે તો આપણે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે કે દુઃખ આવે તો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ છે ને આપણે અડગ રાખવાનો છે. તો ભગવાન અવશ્ય સહાય કરે જ છે. અને શંકા રહિત અને દ્રઢ ભક્તિ કરીએ. કારણ કે આધ્યાત્મિક માર્ગમાં જો સૌથી મોટી કોઈ તાકાત હોય ને તો ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ. એ મનમાં કોઈ પણ પ્રકારની શંકા કે દ્વિધા રાખીને કરેલી ભક્તિ છે ને ક્યારેય ફળતી નથી. અને એક વિચાર આપણા મનની અંદર કાયમ સતત રાખવાનો છે કે ભગવાન સર્વ કરતા હરતા છે. દરેક પરિસ્થિતિમાં એ જ દ્રઢ નિશ્ચય રાખવાનો કે કંઈ પણ થઈ રહ્યું છે કે થયું છે કે થવાનું છે એ મારા ભગવાનની મરજીથી મારા કલ્યાણ માટે જ થાય છે. જો બોલવા ખાતર નહીં, આ વિચારને આપણા જીવની અંદર દ્રઢ કરવાનો છે. અને ખરેખર ઈશ્વરમાં આપણે ગાઢ વિશ્વાસ બંધાય ત્યારે જ જગતના લોકો શું રહેશે ને એની પરવા નથી થતી. બાકી દુનિયાવી આકર્ષણ એમ છૂટતા નથી. એ તો પછી આવી રીતે તમે ભગવાનમાં વિશ્વાસ રાખો ને આપોઆપ છૂટી જાય. એટલે ખરેખર ગુરુ અને શાસ્ત્રો જે માર્ગ બતાવે એ જ પરમ સત્ય છે. અને એને આપણે સ્વીકારીને ચાલશું તો અવશ્ય એ ભગવાનની પ્રાપ્તિ નિશ્ચિત છે. તો ખરેખર આ એકાદશી એ પરમ આનંદ, એક માનસિક શાંતિ અને એક ભગવાનની પ્રસન્નતાનો દિવસ છે. તો આજે આપણે આજના ભૌતિકવાદી યુગમાંથી લોકો પાસે બધુંય છે, છતાં ઈચ્છાઓ ક્યારેય સંતોષવાને કારણે માનસિક શાંતિનો તીવ્ર અભાવ છે. તો એમાંથી આપણે બહાર આવીએ ને ભગવાનને સમર્પિત થઈએ. અને સાચી માનસિક શાંતિ પૈસા, સત્તા કે પદમાં નથી. પાછું એ તો મનને ભગવાનના ચરણોમાં એ આપણે સ્થિર કરી દઈએ ને એમાં જ છે. અને ખરેખર આપણા દરેક વ્રત હોય, ઉપવાસ હોય કે નિયમ હોય, એનો અંતિમ હેતુ શું છે? આપણા ભગવાનને, આપણા સંત એટલે કે ગુરુને, ઈષ્ટદેવને રાજી કરવાનો. તો જ્યારે અંતઃકરણ શુદ્ધ થશે ત્યારે એમાં પરમાત્માનો વાસ થશે. અને ત્યારે જીવ એક અખંડ દિવ્ય આનંદનો અનુભવ કરશે. તો ખરેખર આપણને જ્યાં મનુષ્ય જન્મ મળ્યો છે, દુર્લભો માનુષો દેહો, આ દુર્લભ એવા મનુષ્ય દેહથી આપણે ભગવાનની પ્રાપ્તિ કરવાની છે. એકાદશી જેવા પવિત્ર વ્રતોનું આપણે યોગ્ય પાલન કરવાનું છે. આપણે આ મનુષ્ય જન્મનું સાચું લક્ષ્ય એટલે કે મોક્ષ અને ભગવાનની પ્રસન્નતા માટે એ આપણે આ મનુષ્ય દેહને વાપરવાનો છે. તો ખરેખર નિયમ ધર્મ ઉપવાસ કરીએ, ઇન્દ્રિયોને આપણે નિગ્રહ કરીએ અને ભગવાનમાં વિશ્વાસ રાખીશું તો અવશ્ય એ આપણે માનસિક શાંતિ અને પરમ આનંદનો આપણે અનુભવ કરી શકીશું. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ એકાદશી તો 15 દિવસે આવે જ છે. તો અમારા જીવનની અંદર આ એકાદશી અમે યથાર્થ રીતે, સાચી રીતે, સાચા વિચાર સાથે, સાચી સમજણ સાથે કરી શકીએ અને એક આધ્યાત્મિક નફો અમે કમાવીએ. અને એ આધ્યાત્મિક રીતે નફો ત્યારે જ કમાઈ શકીશું કે જ્યારે
તમે આપેલા દરેક નિયમ ધર્મનું એ પાલન કરી શકીએ, તમારા વચન પ્રમાણે અમે જીવન જીવીને તમને રાજી કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.